નીલભાઈ બધા જ મિત્રો સાથે મળીને એક નવી ભાત પાડવાના સંકલ્પ સાથે જે રીતે બોટાદની આ ક્રાંતિકારી ધરતી પર તમે એકત્રિત થયા છો, તમે તમામ ખેડૂત પરિવાર, મારી બહેનો અને માતાને હું સલામ કરું છું, હું વંદન કરું છું. આજે બહુ અદ્ભુત માહોલ છે. તમારા ચહેરા પરની રોનક, તમારા ચહેરા પરનું નૂર એક નવી ક્રાંતિની તમે શરૂઆત કરવા માંગતા હોય એ કેવું દેખાડી ગઈ છે. ત્યારે ગેનીભાઈને બહુ સુંદર વાત કરી, લાલજીભાઈએ હાકડા પડકારા કર્યા, પાલભાઈએ જબરદસ્ત ભાષણ કર્યું. મને લલિતભાઈ કગથરાની એક વાત બહુ અદ્ભુત ગમી. આજે લલિતભાઈ એમના ભાષણમાં કીધું કે હે મારા ગુજરાતની જનતા, હે મારા ગુજરાતના ખેડૂતો, હું લલિત હતો, એમાંથી લલિતભાઈ થયો, પછી લલિત કાકા થયો, હવે લલિત દાદા થવું ત્યાં સુધી રાહ ના જુઓ. એના માટે હાથ જોડવા તમને આવ્યા છીએ. ઇન્દ્રનીલભાઈએ એમની વાતમાં કહ્યું કે આપણે ચૂંટણી ટાણે જ્ઞાતિ અને ધર્મમાં વેચાઈ જઈએ છીએ. કોળી પટેલ થઈ જઈએ, આદિવાસીનો દલિત થઈ જઈએ, કડવાને લેવા થઈ જઈએ, આહિર થઈ જઈએ, ઉત્તર ગુજરાતમાં માલધારી અને ચૌધરી થઈ જઈએ. ફક્ત ખેડૂત બનીને જો વિચારતા હોત તો 2025ના ગુજરાતમાં આપણી પરિસ્થિતિ આવી ન હોત. કોર્ટમાં જ્યારે કેસ ચાલતો હતો ત્યારે શહીદ આઝમ ભગતસિંહને પૂછ્યું કે क्रांति क्या है, ત્યારે ભગતસિંહે કીધેલું કે क्रांति से हमारा मतलब है किसानों और मजदूरों के हाथ में सत्ता. સત્તાના કેન્દ્રમાં ખેડૂત અને શ્રમજીવી મજદૂર હોવો જોઈએ. આ લોકોએ ધીમે ધીમે કરીને 25-30 વર્ષના શાસનમાં ખેડૂતોનું બોર્ડ ફિનિશ કરી નાખ્યું. ક્યાંયના રેવા ના દીધા, દિલ્હીમાં જઈને ડંફાસ ઠોકે, યુપી અને બિહારમાં ભાષણ કરે નરેન્દ્રભાઈ અને કે આ ખેડૂતોની આવક હું ડબલ કરવાનો છું. આ લાલજીભાઈએ કીધું એ પ્રમાણે તમારા ભાવ તો જુઓ. એ આપણી શું કંગાલિયત છે, સાવ આપણને પૂરા કરી નાખ્યા. નકરી આખા ગુજરાતના 250 તાલુકામાં જ્યાં જુઓ ત્યાં ખોટી માપણી. મારું ખેતર તમારામાં બોલે, તમારું લાલજીભાઈમાં બોલે, લાલજીભાઈનું અમિતભાઈમાં બોલે, અમિતભાઈનું વસરામભાઈમાં બોલે. આવો વિકાસ હોય? આ તમારું શાસન છે? અને આટલું ઓછું હતું એમ તમે બોટાદમાં જે પ્રમાણે ખેડૂતોને માર્યા છે, આ તમારા બાપનો દેશ છે? તમે ખેડૂતોને શું સમજો છો? 2 દિવસ પછી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે. સરદાર ગાંધી અને સરદારનું ગુજરાત એમ કરીને આખા દેશમાં તમે ભાષણ કરો છો. સરદાર વલ્લભભાઈ પટેલનું ચરિત્ર કેવું ઉજળું હતું. અને આ માણસનું ડાચું જોયું હોય 56 ઇંચ વાળાનું. હું ઘણી વાર બેઠા બેઠા આપણે વિચાર કરીએ કે સ્વતંત્રતાના સેનાનીઓના તમે ચહેરા વિચારો. મૌલાના આઝાદ, ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર, રામાસ્વામી પેરિયાર અને જ્યોતિબા ફૂલે, ગાંધી અને સરદાર, ઇન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજ. આ કોનું ગુજરાતનો કોનો દેશ? અને આ શું ફૂટેલી કારતૂસોને માથે બેસાડી? 25-30 વર્ષથી આ ચોરોને માથે બેસાડ્યા. હવે તો ગુજરાતીઓ જાગો. ઇન્દ્રનીલભાઈની આ કૃષક મુવમેન્ટનો મૂળ વિચાર એ છે કે સુરતમાં, બરોડામાં, રાજકોટમાં જે પ્રમાણેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેખાય છે એ આપણા ગામડા સુધી પહોંચવું જોઈએ. ખેડૂત, ખેતી અને ગામડાને બરબાદ કરીને તમે જે વિકાસ કર્યો છે એ કોઈ પણ સંજોગોમાં કૃષક આંદોલન અને કોંગ્રેસ પાર્ટી ચલાવવાની નથી. એ ડંકાની ચોટ ઉપર તમને કહેવા આવ્યા છીએ. ઉદ્યોગપતિ કમાય, ઉદ્યોગો હોવા જ જોઈએ. આજે મારા હાથમાં જે કાળા ઘડિયાળ પહેરી છે કે આ માઇક છે, એનું નિર્માણ કોઈ ફેક્ટરીમાં થયું છે. પણ ઘણા બધા વડીલો બેઠા છે. કોંગ્રેસની સરકાર હતી, ઉચ્છંગરાય ઢેબરે આજ સૌરાષ્ટ્રમાં 12 લાખ એકર એટલે કે 25 લાખ વીઘાથી વધારે જમીન પટેલ સમાજ અને ગણોતીઓને આપી. એની સાથે સાથે દેવી પૂજક, રાવણ, આદિવાસી, કોળી પટેલ, ઠાકોર અને દલિતોને પણ 5 થી 7 લાખ વીઘા ટોચ મર્યાદાના કાયદામાં અને સરકારી પડતર જમીનના કોટામાંથી આપ્યા. અને નરેન્દ્રભાઈને પૂછો તો ખાલી અદાણીને પધરાયું.
કોંગ્રેસની સરકારમાં જમીનોની ફાળવણી એ દાળીયાઓને કરીને એમાંથી ખેત મજૂરમાંથી ખેડૂત બનાયા. કોંગ્રેસની સરકારમાં જમીન મળતી આર્મીના નિવૃત્ત જવાનોને, નાના અને સીમાંત ખેડૂતોને, દલિત, આદિવાસી, ઓબીસી અને પટેલોને. અને નરેન્દ્રભાઈની સરકારમાં જમીનો મળી અદાણીને, અંબાણીને, એસઆરને, રિયલ એસ્ટેટના માફિયાઓને અને ફક્ત પૂંજીપતિ ઉદ્યોગપતિઓને. તો આ બે વિચાર અને બે પાર્ટી વચ્ચેનું અંતર તમારે સમજવાનું છે. આજે લાંબી વાત નહીં કરું, આપ સૌને એટલું કહીને મારી વાણીને વિરામ આપું છું કે જે લલિતભાઈએ કીધું, ઇન્દ્રનીલભાઈ કહ્યું, મંચ ઉપરના તમામ સાથીઓએ કીધું, ચૂંટણી વખતે મહેરબાની કરીને ભૂલી જજો કે તમે કડવા અને લેવા પટેલ છો. ચૂંટણી વખતે મહેરબાની કરીને ભૂલી જજો કે તમે ગઢવી અને ચારણ છો, તમે દલિત અને આદિવાસી છો. ફક્ત ખેડૂત તરીકે તમારું હિત વિચારશો તો 2027 નું ગુજરાત એ જુદું ગુજરાત હશે. આની મને પાકી ખાતરી છે. આજે ખેડૂત જે બોટાદની ધરતી પર જે હુમલાનો ભોગ બન્યો, એ જ ખેડૂત જોડેથી મારી એક અપેક્ષા છે, તમને ટેકાના ભાવ તો મળવા જ જોઈએ. કરા પડે, અતિવૃષ્ટિ થાય, પાક તમારો બરબાદ થાય, એનું વળતર મળવું જ જોઈએ. ખોટી માપણી રદબાતલ થવી જ જોઈએ. પણ તમે જયારે તમારી પર બોટાદની પોલીસ હુમલો કરે અને તમે જયારે કહેતા હો છો ખોટું થયું, ત્યારે હે બોટાદવાસીઓ, તમારે એ પણ કહેવું પડે કે 17 વર્ષના આર્યન નામના મુસ્લિમ છોકરાને બોટાદની પોલીસે કસ્ટડીમાં 8 દિવસ લગ્ન કરીને માર્યો. એ પણ અમે બોટાદવાસીઓ ચલાવવાના નથી. આવો જે દિવસે કહેશો એ દિવસે આ દેશમાં બંધારણ લાગુ પડશે. આવો જ્યારે તમે કહેશો ત્યારે લાગશે કે ખરેખર હજી થોડાક લોકો, રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિક, ભગતસિંહ